ઉનાળાના ફળોમાં તમને ખબર છે, તરબૂચ, સકરટેટી કે કેરી સિવાય એક બહુ અગત્યનું ફળ છે, અને એ છે બીલા. આપણા ગુજરાતીઓમાંના ઘણા બધા લોકોને બીલા એટલે કે બીલીનું ફળ એના વિશે નથી ખબર, પણ એ ઉનાળાનું સર્વશ્રેષ્ઠ ફ્રૂટ છે, ફળ છે. આપણા શરીરને સૌથી વધારે જો જાણતું હોય ને તો એ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ જ સિઝન પ્રમાણે કયા જે તે પર્ટિક્યુલર સિઝનની અંદર કયા ફળો માણસે ખાવા જોઈએ, એ એની આબોહવા અને વાતાવરણ પ્રમાણે જ એ વસ્તુઓ એ જગ્યામાં પ્રકૃતિ ઉગાડતી હોય છે. આપણા દેશમાં જે વસ્તુ બહુ વધારે સારી હોય, એ કદાચ બીજા દેશમાં એ વસ્તુ ખાવાની થી તકલીફ પણ થઈ શકે. દરેક ઋતુમાં ફળ અને શાકભાજી એ જે તે પ્રદેશની જરૂરિયાત મુજબ ઉગતા હોય છે. તો આપણે આજે બીલીપત્ર, બીલીનું જે ઝાડ હોય એની પરના 3 પાંદડા આવે બીલીના, આપણને ખબર છે કે શિવજીને શિવરાત્રીના દિવસે આપણે બીલીના પાનને ખાસ અભિષેક કરીએ છીએ શિવલિંગ પર. અને સોમવારે પણ મોટાભાગના ઘણા લોકો જે દર સોમવારે જતા હોય મહાદેવના મંદિરે, એ લોકો પણ બીલીપત્ર પાત્રીની અંદર ફૂલવાડાની પાસેથી લેતા હોય છે, કે ફૂલવાડા પણ સોમવારે તો એટલીસ્ટ બીલીપત્રના 2-4 પાન તમને મૂકી જ આપે છે. હવે આપણી જે આયુર્વેદિક દવાઓ છે એ લગભગ બધી વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. એના ફળ, પાંદડા, ડાળી, મૂળ એ બધામાંથી કોઈક ને કોઈક વસ્તુ અથવા ઘણા બધાની વસ્તુમાં મિક્સ કરીને એનો ઉપયોગ કરીને આયુર્વેદિક દવાઓ લગભગ બધી બનતી હોય છે. ફળનો ઉપયોગ ફક્ત સીધું ખાવા માટે હોય છે એ રીતે નથી, પણ કેટલીક વખત તેના સ્થાનિક સ્વાદ અનુસાર ચટણી, શરબત, ક્યારેક કશાકની સાથે મિક્સ કરીને એ બધામાં આપણે એને ઉપયોગ કરીએ છીએ. ધારો કે કેરીનો છુંદો, અથાણું એ બધું આપણે બનાવીએ છીએ, વઘાર્યું એ બધું બનાવીએ છીએ, કેરીનો બાફલો બનાવીએ છીએ. બીલી જે છે તે વિટામિન, ફાઈબર અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, અને આ પોષક તત્વોને કારણે જ આપણી જે પાચન તંત્ર જે છે એ અને રોગ પ્રતિકારક શક્તિ છે એ ફેફસા અને ત્વચા માટે આ બીલીનું ફળ બહુ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બીલીનું ફળ એ માર્ચ થી જુલાઈ સુધી વૃક્ષો પર આવે છે, અને એ એટલા માટે એને મોસમી ફળ એટલે કે ઉનાળાનું મોસમી ફળ કહેવાય છે. જુલાઈ પછી જો તમને બીલી મળતું હોય તો પણ ના ખાવું જોઈએ, કારણ કે કોઈ પણ રીતે એને કેમિકલથી કેવી રીતે સાચવેલું હોય કે સ્ટોર કરી રાખવા માટે એને જે કંઈ ખોટું કંઈ કર્યું હોય તે. મેં પોતે આ ઉનાળામાં બીલીના કેટલાક ફળ એવા જોયા છે કે જે ની અંદરથી એકદમ કાળું થઈ જાય, એટલે થોડોક ભાગ કાળો થઈ જાય અને અંદરથી ધુમાડો નીકળે. તો એ વધારે પડતું જો તાપના સંસર્ગમાં આવે, એ ફળ નીચે પડે અને આપણે તરત ને તરત એને લગભગ લેવું પડે, પણ ધારો કે વધારે કલાકો એ રહી ગયું તો એની અંદરથી કાળું કાળું અને ધુમાડો નીકળતો હોય એવું થાય છે. તો એને ફેંકી દેવાનું, કારણ કે એ ખરાબ થઈ ગયેલું હોય. સામાન્ય રીતે પીળા પડતું હોય છે, આછો પીળો કલર હોય છે એનો. જો બીલી ફળ જે છે, બીલાને પૂરા ઉનાળા દરમિયાન આપણે કેરીઓ કેટલી બધી વખત ખાઈએ છીએ, એવી રીતે જો ખાવામાં આવે તો એ વ્યક્તિને કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, સોડિયમ એવા બધા પોષક તત્વોની જો ઉણપ હોય તો એ પૂરી થઈ જાય છે, અને ઘણી બધી બીમારીઓમાંથી રાહત મળે છે. એ એનર્જી બુસ્ટર પણ છે. ઉનાળામાં તો આપણને સૌથી વધારે મુશ્કેલી થાક લાગતો હોય છે, અને ઘણી વખત ઊંઘ્યા પછી પણ તમને પૂરેપૂરા પોતાની જાતને તંદુરસ્ત મહેસૂસ નથી કરતા, એટલે ઉર્જાનો અનુભવ નથી થતો પૂરેપૂરી એમ. એટલે આપણા શરીરની અંદરનું થર્મોડાયનેમિક્સ જે છે એ કંઈક ડિસ્ટર્બ થઈ જાય છે. તો આ બીલીનું જે ફળ છે એનું સેવન કરવાથી એ આપણને એકદમ એક્ટિવ રાખે છે. એ પાચન તંત્રને આપણા મજબૂત કરે છે, કારણ કે એમાં જે એન્ટીસ્પેમોડિક જે ગુણ છે એ જઠરની અંદરના આંતરિક માર્ગ જે છે એને રાહત આપે છે. અપચાની અંદર પણ એ રાહત આપે છે. મરડો, ઝાડા, સિન્ડ્રોમ એ બધાની દવા માટે એ વપરાય છે. એટલે દવા તરીકે આપણે એને ઉપયોગ કરી શકીએ છીએ. બીલીના ફળમાં 70% થી વધુ ભેજ હોય છે, એટલે એ આપણી ત્વચાને પણ હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે, અને એટલે જ ત્વચાની સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે, ત્વચા ડ્રાય થતી નથી. ઉનાળામાં ઘણા લોકોને ફોડલી ને પેલા અળઈઓ ને બધું જે થાય છે, બળતરા ને બધું, તો એની અંદર બીલીનું ફળ બહુ જ તમને કામ લાગી શકે. બીલીની અંદર બળતરા વિરોધી ગુણધર્મો છે, એટલે ત્વચાને એ રાહત આપે છે. ખીલ ખરજવું, પછી ત્વચાનો સોજો, એ બધી વાતોમાં પણ બીલીના ફળથી બહુ વધારે ફાયદો થાય છે. બીલીનું ફળ શ્વસન તંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આપણા જે ફેફસા છે
એને એ આરામથી શ્વાસ લેવામાં મદદ કરે છે. અસ્થમાની તકલીફ વાળાઓએ તો ઉનાળાની અંદર બેલીના ફળોનું બને એટલું વધારે સેવન કરવું જોઈએ. પણ એ પણ યાદ રાખો, કોઈ પણ વસ્તુનો અતિરેક ના થવો જોઈએ. એટલે તમે જુઓ, તમારા શરીરને જે રીતે માફક આવે એ રીતે જુઓ. આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો. કારણ કે અમે લોકો જે આ રીતના વિડીયો બનાવીએ છીએ એ અમે ક્યાંકથી વાંચેલું હોય, જોયેલું હોય, જાણેલું હોય, અનુભવેલું હોય એનો ઉપયોગ કરીએ છીએ. પણ ઘણી વખત અતિશયોક્તિ અમારાથી પણ થઈ જતી હોય છે. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખીને એનો ઉપયોગ કરવાનો. બીલીનું જે ફળ છે તે કફના દોષને નિયંત્રિત કરે છે. એટલે શ્વાસની જે સમસ્યાઓ છે, એટલે અસ્થમા વગેરે, એની અંદર રાહત મળે. આમાં ગર્ભાશયના ઉત્તેજક ગુણધર્મો પણ બીલીમાં હોય છે. એટલે ગર્ભાશયના સ્નાયુને આરામ કરવા માટે એ ઉપયોગી છે. એ પીરિયડમાં જે ક્રેમ્પ્સ આવે એને દૂર કરી શકે છે. અનિયમિત પીરિયડ હોય તો એને પણ કંટ્રોલ કરી શકે છે. હોર્મોનલ જે સંતુલન છે એ એને માટે કંટ્રોલ કરવા માટે આ બીલીનું ફળ બહુ અસરકારક છે. એમાં વિટામિન સી હોવાથી રોગ પ્રતિકારક શક્તિ તો એમાંથી મળવાની જ છે. એન્ટીઓક્સિડન્ટ થઈ જાય વિટામિન સી હોય એટલે. આંતરડા, એમાં પાછું ફાઈબર છે એટલે આપણા આંતરડાને પણ બહુ સરસ રીતે ચોખ્ખા કરી દે અંદરથી. હવે ડાયાબિટીસના દર્દીઓ માટે ડોક્ટરને, આયુર્વેદિક પર્ટિક્યુલર ડોક્ટરને પૂછી લેવું સારું. બીલીનું ફળ ખાવું કે નહીં એ તમે એમબીબીએસ કે હોમિયોપેથિકના ડોક્ટરને પૂછો તો એ નકામી વસ્તુ છે. તમે સમજી શકો છો, કારણ કે વાત જ આખી આયુર્વેદિક છે. નાના બાળકો, કિશોરો અને વૃદ્ધો એ લોકોને આ બહુ વધારે ફળ ના આપવું જોઈએ. બંસીને બ્લુ ઇટ ઇઝ ઓકે. એને શરબત બરબત બનાવ્યું હોય તો થોડું ઘણું વધારે પાણી નાખીને શરબત તમારે પીવું જોઈએ. બીજું એક છે કે આની તાસીર બહુ ગરમ હોય છે, પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે. એટલે એની સાથે પાણીનું સેવન તો બહુ જ કરવું પડે, નહીં તો શું થાય, કબજિયાત થઈ જાય. એટલે બીલીનો રસ કરીને પીવાનો એ બેસ્ટ વસ્તુ છે. હું શું કરતો કે બીલીનું ફળ તોડી નાખું, એનો જે ગર હોય, ગર જે માવો જે હોય તેને પાણીની અંદર હું એ મૂકી દઉં, એને વલોણીથી ફેરવી દઉં. પેલી નાનકડી આપણે ઇલેક્ટ્રિકની એવી બધી વલોણી આવે છે, એનાથી એને પાણીની અંદર બરોબર મિક્સ કરી દેવાનું. અને એ જોજો કે એની અંદર કેટલીક વખત બહુ સરસ એમ ગળ્યું ગળ્યું એકદમ નાનકડું મધ જેવું નાનકડો ભાગ હોય છે, ગળ્યો હોય છે, એકદમ ગળ્યો હોય છે. એ પણ અંદર મિક્સ કરી દેવાનો, એટલો ના કસોમાં. અને પાણી જેટલું બને એટલું વધારે લેજો અને એને પેલા ફ્રીજમાં મૂકી દેશો તમે, એટલે મસ્ત તમારે શરબત જેવું એ થઈ જાય. એટલે બીલીનો રસ જે છે એ પીવાનો સૌથી વધારે ફાયદાકારક છે ઉનાળામાં. ધન્યવાદ.